નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ એ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ધોરણ 11 કોમર્સ, એમાં પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય અથવા તો હિસાબી પત્રકો. તો છેલ્લે આપણે વેપાર ખાતું કઈ રીતે બનાવી એનો નમૂનો જોયો અને એના આધારે એ ખાતાઓ બંધ કરવા માટેની આમનોંધ જોઈ. તો એવું આજે બીજો પ્રકાર એટલે કે નફા નુકસાન ખાતું કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એની વિશે આજે આપણે સમજ મેળવવાની છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ વિગતો, જમા બાજુ કઈ રીતે, એનો નમૂનો, આ બીજું ખાતું આજે શીખવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે પહેલું ખાતું શીખ્યા એ જ રીતે સૌથી વધુ અગત્યનું આ બીજું ખાતું છે નફા નુકસાન ખાતું. તો એમાં જોઈએ તો વાર્ષિક હિસાબોમાં બીજું અંગ એટલે નફા નુકસાન ખાતું. વેપાર ખાતું બનાવ્યા બાદ નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. વેપાર ખાતું બનાવ્યા પછી બીજું કયું ખાતું બનાવવામાં આવે છે? નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનો અર્થ, તો વેપાર ખાતા દ્વારા કાચો નફો કે કાચી ખોટ જાણ્યા બાદ અન્ય ખર્ચ અથવા ઉપજો નોંધી ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ શોધવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે નફા નુકસાન ખાતું. પ્રશ્ન પૂછાય કે નફા નુકસાન ખાતું એટલે શું? તો કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એ ખાતાને નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. પહેલા નફા નુકસાન ખાતાનો હેતુ શું છે? તો હિસાબી સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. નફા નુકસાન ખાતું બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે તમારી પાસે ચોખ્ખો નફો કેટલો છે અથવા ચોખ્ખી ખોટ કઈ છે એ જાણો. નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ હોય તો ચોખ્ખો નફો, અને જો નફો આવે અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો શું આવે? ખોટ. ઓડી કોઈને વેપાર ખાતા નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો તફાવતની રકમને ચોખ્ખો નફો કહેવાય છે, અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને જમા બાજુનો સરવાળો ઓછો હોય તો તમારી પાસે ચોખ્ખી ખોટ. હવે નફા નુકસાન ખાતાનું મથાળું, જેમ તમે ઓમાં મથાળું જોયું, શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યા રોજ પૂરા થતા સમયગાળાનું નફા નુકસાન ખાતું. તો આ પણ 1/4/2014 થી 31/3/2015 સુધીના રમણનું નફા નુકસાન ખાતું છે. તો 12 મહિનાનું બનાવ્યું છે. તો આપણે અહીંયા હેડિંગ આપવું હોય તો શ્રી રમણનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની વિગતો, તો આપણે ઉધાર બાજુ પહેલા દર્શાવવામાં આવશે કાચી ખોટ. વેપાર ખાતામાંથી, તો વેપાર ખાતાના પરિણામ જો કાચી ખોટ દર્શાવેલી હોય તો એ કાચી ખોટ નફા નુકસાન ખાતામાં આગળ લાવવામાં આવે છે, જેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ કાચી ખોટ દર્શાવવામાં આવે છે. કારણ કે ધંધામાં આપણે નફો અથવા ખોટ બે જ વસ્તુ થશે. જો ખોટ ગઈ હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ત્યાર પછી વહીવટી અથવા ઓફિસ ખર્ચ. વહીવટ કરવા માટેના જે કાંઈ ખર્ચા થાય, જે ધંધા ખર્ચ વહીવટ માટે કરવામાં આવે છે તે ખર્ચને વહીવટી ખર્ચ કહેવાય. કેવા? તો કે ભાડું, વેરા, ઓફિસ, પગાર, વીમા પ્રીમિયમ, તાર ટપાલ ખર્ચ, આ બધા ખર્ચ રહ્યા એ ઓફિસને લગતા ખર્ચ રહ્યા. એ બધા ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. બીજો પ્રકાર છે વેચાણ વિતરણ ખર્ચ. તો માલનું વેચાણ અને વહેંચણી એટલે કે વિતરણ કરવા માટે જે ખર્ચા થતા હોય એ ખર્ચને વેચાણ વિતરણ ખર્ચા કે દાખલા કે જાવક ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, કમિશન, તો આ બધા ખર્ચારિયા એ માલને વેચાણ કરવા માટે થતા હોય તો એવા ખર્ચને વેચાણ વિતરણ ખર્ચ કહેવામાં આવે છે. ચોથું નાણાકીય ખર્ચ. તો ચોથી વસ્તુ છે એટલે કે નાણાકીય. તો ધંધામાં થતા નાણાકીય ખર્ચ જેવા કે મૂડી પરનું વ્યાજ, ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક લોનનું વ્યાજ, અન્ય રીતે લીધેલ લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ અને બેંક કમિશન.
તો કોઈ પણ નાણાંની જાળવણી માટે જે ખર્ચ કરવો પડતો હોય એવા ખર્ચને નાણાકીય ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે તમે મૂડી ધંધામાં રોકી છે તો તેના ઉપર વ્યાજ, બેંકમાંથી તમે રૂપિયા ઉપાડ્યા વધારાના તો બેંકે ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંકમાંથી પછી લોન લીધી હોય તો લોનનું વ્યાજ, અન્ય પાસે કોઈ પણ વ્યક્તિ પાસેથી લીધી હોય તો એ લોન, પછી બેંક કોઈ પ્રકારના ચાર્જ અને બેંક કમિશન, આ બધા નાણાકીય ખર્ચ દર્શાવવામાં આવે છે. અન્ય ખર્ચા કે નુકસાન તો ઉપર દર્શાવેલા ખર્ચા ઉપરાંત મરામત ખર્ચ, ઓફિસ મિલકતનો ઘસારો, ઘાલખાત ખર્ચ અથવા નુકસાનની જોગવાઈ, ધર્મદા ખર્ચ, આગથી અથવા ચોરીથી થયેલા નુકસાન, આ બધું વેચાણ તો મિલકત વેચાણનું નુકસાન, આ બધા અન્ય ખર્ચની અંદર દર્શાવવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ જે કાંઈ ખર્ચાઓ થયા હોય એ તમામે તમામ ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. હવે એનાથી વિરુદ્ધ એટલે કે જમા બાજુ, વહેલા કાચો નફો. વેપાર ખાતાનું પરિણામને આધારે કાચો નફો નફા નુકસાન ખાતાની અંદર આગળ લઈ જવામાં આવે છે. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ સૌ પ્રથમ તમારે શું દર્શાવવામાં આવે છે? કાચો નફો. અન્ય આવકો અથવા લાભ તો આ સિવાયના અન્ય લાભો તો કે મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, તો ટૂંકમાં કોઈ પણ વસ્તુ તમને મળેલી હોય તો આ મળેલી તમામે તમામ વસ્તુ રહે એ તમારે જમા બાજુ દર્શાવવામાં આવે છે. પછી ક્યાં તો કે મિલકતો વેચાણમાં નફો, પસ્તી વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ્યા, ટૂંકમાં કોઈ પણ પ્રકારની આવક થઈ હોય તો એ અન્ય આવકોની અંદર દર્શાવવામાં આવે છે. આના આધારે તમને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ. તો ચોખ્ખો નફો શોધવા માટે શું કરવાનું? તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે ચોખ્ખો નફો. ખાસ યાદ, જમા બાજુનો સરવાળો વધુ હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય, જે તફાવત મળે છે એને ચોખ્ખો નફો કહેવાય છે. અને ચોખ્ખા નફાની હંમેશા બાકી કેવી હોય છે? જમા બાકી. લખાય છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચોખ્ખો નફો, પણ એની બાકી હંમેશા કેવી હોય છે? જમા બાકી. એવી જ રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો જે તફાવતની રકમ ગણવામાં આવે છે એને ચોખ્ખી ખોટ કહેવાય છે. જમા બાજુનો સરવાળો ફરીથી નફા નુકસાન ખાતાને ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો આ ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ. એટલે જમા બાજુનો સરવાળો ઓછો હોય અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો આ જે તફાવત મળે અને હંમેશા ચોખ્ખી ખોટની બાકી કેવી હોય છે? ઉધાર બાકી. ચોખ્ખો નફો ધંધાના માલિકમાં ઉમેરાય છે અને ચોખ્ખી ખોટ ધંધાના માલિકમાંથી શું થાય છે? મૂડીમાંથી બાદ. જો નફો થયો હોય તો તમારે મૂડીમાં ઉમેરવાનો અને ખોટ થઈ હોય તો તે બાદ કરવામાં આવે છે. અને નફો કે ખોટ પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. તો આપણે પહેલાં વહેલા લખીશું ચોપડામાં અંદર તમારે હેડિંગમાં લખવાનું નફા નુકસાન ખાતાનો નમૂનો. આ રીતે પહેલાં તમારે હેડિંગ આપવાનું છે નફા નુકસાન ખાતાનો નમૂનો. પછી તમારે લખવાનું છે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. શ્રી ખાલી જગ્યાનું પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. પહેલાં લખવાનું વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધાર અને જમા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ લખતા હોય ત્યારે પહેલાં 1.5 પેજનું અથવા 2 પેજનું તમારે નફા નુકસાન ખાતું બનાવી લેવાનું છે. એક પછી એક વિગત તમને ઉધાર બાજુ પહેલાં વહેલા દર્શાવું છું. તો પહેલી વિગત આવશે કાચી ખોટ. ત્યાર પછી વહીવટી અથવા ઓફિસ ખર્ચ, તો પગાર, ભથ્થા અને બોનસ. રકમ બારોબાર લખવાનું. જો હવાલો હોય તો જ તમારે રકમ કેવી લખવાની? અંદર. પછી ભાડું બારોબાર, વીમા પ્રીમિયમ બારોબાર, કરવેરા તમારે બારોબાર લખવાના, ટપાલ ખર્ચ બારોબાર, સ્ટેશનરી અને છપામણી ખર્ચ બારોબાર લખી નાખવાના, કાનૂની ખર્ચ તો કે બારોબાર, ઓડિટ ફી તમારે રકમ બારોબાર લખવાની, વીજળી ખર્ચ એ પણ તમારે રકમ બારોબાર રાઈટ કરી દેવાનું, મિલકતોનું સમારકામ મિલકત માટે જે સમારકામની ખર્ચ છે એ ખર્ચ પણ તમારે વહીવટને લગતા છે એટલે બારોબાર તમારે લખવાના રહેશે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પછી રાજ્ય
વીમા યોજનાનો ફાળો, સ્ટાફ ઉત્સવ ખર્ચ એટલે સ્ટાફ સેલ્ફેરનો ખર્ચ અને સ્ટાફની તાલીમને લગતા ખર્ચ. તો આ બધા ખર્ચને વહીવટી કરવા માટેના ખર્ચ થાય છે. તો આ બધા ખર્ચ ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. પછી છે વેચાણ વિતરણ ખર્ચ. તો જાવક ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ, જાહેરાત ખર્ચ, આપેલો વટાવ, ડિલિવરી વાનનો ખર્ચ, વટાવ, અનામત, પ્રદર્શનનો ભાગ લેવાનો ખર્ચ, શોરૂમનો ખર્ચ, વખાર ખર્ચ અને પેકિંગ ખર્ચ. તો આ બધા છે માલના વેચાણ વિતરણ કરવા માટેના ખર્ચ. તો આ બધા ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય છે. ત્યાર પછી છે નાણાકીય ખર્ચ. તો કે મૂડી પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ અને બેંક કમિશન. ત્યાર પછી છે અન્ય ખર્ચા અથવા નુકસાન. તો કે ધર્માદામાં થયેલો માલના કારણેથી જે ખર્ચ થયો હોય તે અથવા કોઈપણ પ્રકારના ખર્ચ થયા હોય તે ધર્માદાનો ખર્ચ. પછી ઓફિસ મિલકત પરનો ઘસારો, ઓફિસ ઉપર કોઈ મિલકતો હોય એની ઉપર ઘસારો થયો હોય તો એ. અને આ એક હેડિંગ આપવાનું છે ખાસ કે આપણે જે ઘસારો થાય છે એ તમારે અહીં આટલી વસ્તુ ખાસ દર્શાવવાની રહેશે. પહેલાં વહેલા શું કરવાનું, તો પહેલાં વહેલા ઘસારો અને કાઉન્સમાં લખો કાચ એટલે કાચા સરવૈયામાં તમને આપ્યો હશે એ તમારે અંદર લખવાનું. પ્લસ ગાલખાદ હવાલા. તો તમને નીચે વધારાની માહિતી આપી હશે અને હવાલા કહેવાય. તો કાચા સરવૈયામાં હવાલા અંદર તમારે લખવાના રહેશે. પ્લસ ગાલખાદ અનામત કોની, તો કે હવાલામાં જો આપી હોય તો એ ત્રણે એ તમારે પ્લસ એટલે ટૂંકમાં કાચા સરવૈયાની, હવાલાની અને ગાલખાદ અનામત ત્રણે ત્રણ રકમનો સરવાળો કરી અને અંદર રાઈટ કરી દેવાનું. એમાંથી બાદ ગાલખાદ અનામત કાઉન્સમાં લખવાનું કાચા સરવૈયાની. કાચા સરવૈયામાં જો ગાલખાદ અનામત આપી હોય તો બાદ કરો, હવાલાની પ્લસ કરવાની અને કાચા સરવૈયાની બાદ કર્યા પછી જ આ રકમ તમારે લખાશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ વસ્તુ તમને ફરજિયાત આવડવું જોઈએ. ત્યાર પછી છે આગથી થયેલું નુકસાન, ચોરીથી થયેલું નુકસાન, કાયમી મિલકત વેચાણનું નુકસાન અને રોકડ વેચાણનું નુકસાન. તો નુકસાન બધું અહીં દર્શાવું. છેલ્લે ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ અને છેલ્લે તફાવતમાં જે મળે એને ચોખ્ખો નફો. ક્યાં લઈ જવાનો, તો કે મૂડી ખાતું. આ હતું ઉધાર બાજુ. હવે જમા બાજુ. તો કાચો નફો વેપાર ખાતામાંથી ઉધાર બાજુમાંથી તમારે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવાનો કાચો નફો. પછી આવક. તો મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આદત, રોકાણોનું વ્યાજ, ધીરે લોન પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, ગાલખાદ પરત, મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવક અને ઉમેદવારનું પ્રીમિયમ. આ બધી તમારી આવકો દર્શાવવાની. અને જો અને છેલ્લે ચોખ્ખો નફો ન હોય તો ચોખ્ખી ખોટ. તો વિદ્યાર્થી મિત્રો તમારે જમા બાજુનો ટોટલ કરી અને બે બાજુ ટોટલ સરખો લખી અને જો જમા બાજુનો ટોટલ વધુ હોય અને ઉધાર બાજુનો ટોટલ ઓછો હોય તો જે તફાવતની રકમ મળે છે એને શું કહેવાય છે, ચોખ્ખો નફો. પરંતુ જો ઉધાર બાજુનો ટોટલ વધુ હોય અને જમા બાજુનો ટોટલ ઓછો હોય તો તમને મળે છે ચોખ્ખી ખોટ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે નમૂનો પાકા ચોપડામાં લખવાનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નફા નુકસાન ખાતા માટેની આખર નોંધ તેનો અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.